હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ ભાઈઓ આપણે પછી શરૂ કરી છીએ. એ પહેલા ગયા હતા આપણે બજારમાં, કેમ કે આપણા ગેસ સિલિન્ડર પૂરું થઈ ગયું હતું, તો ભાઈ ગેસ સિલિન્ડર લેવા ગયા હતા અને તે લઈને પાછા આવતા રહ્યા છીએ અને આજનો વ્લોગ શરૂ કરી છીએ. અત્યારે ભાઈ લાઈટ તો ગઈ છે, સાથે ભાઈઓ જીઓમાં ટાવર પણ હચોડું ગયું છે. હું તમને બતાવું, એકદમ નથી, જીરો મતલબ કે ચોકડી આવી ગઈ છે ટાવરના, મતલબ કે જીઓના સિગ્નલમાં. જો આ તો વોડાફોન છે વીઆઈ, આ બાજુ માર્યું ને એ છે ગાઈ છે આપણું જીઓ, એમાં ચોકડી લાગેલી પડી છે. હવે એમાં નેટ કરીને વાપરવું, ફોન કોલ આવે તો કેમ ખબર પડે ભાઈ? ફોન લાગશે જ નહીં કોઈને, ના આપણે કરી શકીએ જીઓમાં. આ દિક્કત છે. તમારે ત્યાં છે કે નહીં કમેન્ટ કરીને જણાવજો. અમારે ત્યાં તો છે ભાઈ, ઘણી બધી થાય છે દિક્કત. વરસાદ અત્યારે નથી, તડકો નીકળી ગયો છે, વાદળા એકદમ સાફ થઈ ગયા છે, પણ આ દિક્કત અત્યારે ચાલે છે. મારે ખ્યાલથી કઈ ઘણી જગ્યાએ ભાઈ વાયર તૂટી ગયા હશે, તો રિપેરિંગ થતી હશે, કેમ કે વરસાદમાં તો ના થાય ચાલુ વરસાદમાં. તો અત્યારે ગાઈઝ આપણી પાસે આવી ગયા છે આ ડિસ્પ્લે વાળા ઇયરફોન. પહેલા આપણી પાસે હતા પણ એમાં ભાઈને દઈ દીધા, અને બીજા આપણે રાખ્યા હતા ગાઈઝ એપલ વાળા, પણ એમાં કંઈક કંપની ફોલ્ટ હતો, તો આપણે રિપ્લેસ કરાવીને આ લઈ લીધા ભાઈબંધ કનેથી. એની પાસેની દુકાન છે. તો આ છે ભાઈ ડિસ્પ્લે વાળા ઇયરફોન. ફટાફટ તમારે દેખાડે તો મેં બતાવી દીધા હતા. શાયદ કંઈક ઇફેક્ટ છે એકદમ, માથે પોલિસી લગાવેલ પડી છે. અને આ કંઈક ભાઈને લટકાવવા માટે, હેંગ કરવા માટે. આ એનો ચાર્જિંગ કેબલ, કંઈક ચાર્જિંગ કેબલ છે ટાઈપ સી, યુએસબી ટુ ટાઈપ સી છે. અને આમાં કંઈક એક્સ્ટ્રા જે ના આવે ને લગાડવામાં, એ કાનમાં બૂચ આવે, બીજું કાંઈ નથી, ખાલી